નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ। આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના પરિચય વિશે। આ વિડીયો ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે બનાવ્યો છે। જુદી જુદી કોલેજમાં અભ્યાસ કરતા ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ અને અન્ય કોઈ ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય અને ગુજરાતી સાહિત્ય જો જાણવાની ઈચ્છા હોય તો એ હેતુથી એક પરિચય વિડીયો આ રીતે તૈયાર કર્યો છે। ગુજરાતી સાહિત્યની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મુખ્યત્વે આપણે તેના કાળક્રમ પ્રમાણે બે તબક્કામાં આપણે વહેંચીએ છીએ। આમ તો આપણે જાણીએ છીએ કે બધી જ ભાષાઓની જે માં છે, બધી જ ભાષાઓનો જે ઉદ્ભવ થયો છે એ જે મુખ્ય ભાષા છે એ તો સંસ્કૃત ભાષા છે, દેવનાગરી ભાષા। અને એના પછી પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, જૂની ગુજરાતી, ગુજરાતી જેને શિષ્ટ ગુજરાતી કહી, પછી અન્ય ભાષાઓનો પણ આ જ રીતે તેમાંથી ઉદ્ભવ થયેલો છે। અને એ દૃષ્ટિએ સૌ પ્રથમ જ્યારે આપણે આપણું સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે પ્રાચીન સાહિત્ય, જેમાં સંસ્કૃત સાહિત્યનો સમાવેશ થાય છે, ત્યારબાદ પ્રાકૃત સાહિત્યનો પણ એ જ રીતે એક વિભાગ પાડી શકાય છે। અને એ જ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય આપણા ગુજરાતી સાહિત્યમાં આ રીતે બે તબક્કામાં વહેંચાય છે, એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બે અર્વાચીન ગુજરાતી સાહિત્ય। જ્યારે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે 10મા 12મા કે અન્ય કોઈ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને તરત જ યાદ આવશે કે અમે અખાને ભણ્યા છે, અમે અખાની આ રચનાને ભણ્યા છે, અમે પ્રેમાનંદ કે પછી અમે મીરાબાઈના ભજનને ભણ્યા છે, કે પછી નરસિંહ મહેતાના પ્રભાતિયા કે પદ ભજન એ પણ એમના અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક ભણવામાં આવ્યું હશે। શામળ ભટ્ટની પદ્ય વાર્તાઓ, જો કે પદ્ય વાર્તાઓ સળંગ હોવાને કારણે એ અભ્યાસક્રમ સ્કૂલિંગ ટાઈમમાં એટલે કે શાળાકીય જીવનમાં એ અભ્યાસક્રમના નો વિષય બન્યા છે કે નહીં એ બીજી વાત છે, પણ અન્ય જે આપણે સર્જકોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખાસ કરીને નરસિંહ, મીરા, દયારામ આ એવા સર્જકો છે કે જેની કૃતિઓ ક્યાંક ને ક્યાંક આપણે અભ્યાસમાં ભણ્યા છીએ। હવે કોલેજ સ્ટુડન્ટ્સની વાત કરીએ છીએ આપણે, જે કોલેજ સંસ્થાઓની અંદર અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને જો આપણે ગુજરાતી સાહિત્ય વિશે સમજ મેળવવી હોય તો એમણે સૌ પ્રથમ એ જાણી લેવું પડે કે આપણું ગુજરાતી સાહિત્ય એ મુખ્યત્વે યુગ પ્રમાણે જુદા જુદા વિભાગમાં ભલે વહેંચાતું હોય પણ આમ તેના મુખ્ય બે જ વિભાગ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણે લગભગ 12મી સદીથી માંડીને 18મી સદી અથવા તો 11.5મી સદી, 11.5 એટલે જે હેમચંદ્રાચાર્યનો જે સમયકાળ છે ત્યાંથી માંડીને દયારામ સુધીનો જે સમયકાળ છે એ આમ ગણીએ તો 800 વર્ષનો સમયકાળ થાય, 1850 સુધી, 1150થી 1850 સુધી। તો એ રીતે આપણે જોઈએ તો સમયકાળની દ્રષ્ટિએ પણ ખાસો એવો એમ કહેવાય કે પીરિયડ, ખાસો એવો કાળક્રમ એ મધ્યકાલીને લીધો છે, જેમાં હેમચંદ્રાચાર્ય યુગથી શરૂઆત થાય છે ગુજરાતી સાહિત્યની, સિદ્ધ હેમના દુહા ત્યાંથી શરૂઆત થઈ, પછી જૈન કવિઓ, જૈનેતર કવિઓ, પછી નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, શામળ ભટ્ટ, પ્રેમાનંદ, દયારામ, ભાલણ, નાકર, બરાબર, આ બધા જ કવિઓ, એની સાથે કેટલાક ગૌણ કવિઓ પણ આવે, ગોપાલદાસ, રાજે, પ્રીતમ, નિરાંત, આ બધા જે કવિઓ છે। સ્ત્રી કવિત્રીઓ પણ તે સમયમાં થઈ ગઈ, પૂરીબાઈ, પછી કમળાબાઈ, ગંગા સતી, પાનબાઈ, બહુ બધા સ્ત્રી કવિઓના નામ પણ એમાં મૂકી શકીએ છીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો પણ સમાવેશ અહીં આપણે કરવો પડે છે। તો આ આખો જે કાળક્રમ થયો, આ આખું જે યુગ, આ યુગમાં જે કંઈ સર્જન થયું એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખવામાં આવ્યું, બરાબર। હવે એમાં પણ આપણે જોઈએ કે કેટલાક યુગ વિભાગો એ રીતે સર્જકની દૃષ્ટિએ પાડવામાં આવ્યા છે, જેમ કે પ્રાગ નરસિંહ યુગ, હેમયુગ, પછી પ્રાગ નરસિંહ યુગ, નરસિંહ યુગ, અખાનો યુગ, પછી દયારામ યુગ, પ્રેમાનંદ યુગ, એવી રીતે જુદા જુદા કાળને કારણે આપણે યુગ પાડવામાં આવ્યા છે, જેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ। હવે આપણે ખાસ કરીને જોઈએ કે કેટલાક સર્જકો એમના સ્વરૂપોને કારણે એમણે જે તે સ્વરૂપોમાં કાર્ય કર્યું છે એને કારણે ઓળખાય છે।
જેમ કે પ્રેમાનંદ છે તો પ્રેમાનંદ આખ્યાનકાર તરીકે ઓળખાય છે. શામળ છે, કવિ શામળ છે તો તે પોતાની પદ્ય વાર્તાઓને કારણે ઓળખાય છે. મીરાબાઈ અને નરસિંહ મહેતા છે તો એ પદ, ભજન અને પ્રભાતિયા માટે જાણીતા છે. એ જ રીતે આપણે ભાલણ કે પછી નાકર કે એ બધા જે કવિઓ છે એમણે પણ આખ્યાનના ઉદ્ભવ અને વિકાસમાં ખાસો એવો ભાગ ભજવ્યો છે. ભાલણને તો આખ્યાનના જનક કહેવામાં આવે છે અને એ આખ્યાન સ્વરૂપને વધુ આગળ વિકસાવવામાં પ્રેમાનંદ, જેને શિરોમણી કવિ કહેવામાં આવે છે, તેમણે ખાસું એવું પ્રદાન કર્યું છે. તો દરેક સાહિત્યકારોને તમે જુઓ તો તમે જોઈ શકશો કે એ યુગના એ પોતે એક પ્રવર્તક બની રહ્યા અને એટલે એ યુગને નરસિંહ યુગ કહેવામાં આવ્યો કે એ યુગને મીરા યુગ કહેવામાં આવ્યો અથવા એ યુગને શામળ ભટ્ટનો યુગ કહેવામાં આવ્યો અથવા એ યુગને આપણે દયારામનો યુગ પણ કહી શક્યા. દયારામની ગરબીઓને કારણે દયારામ યુગ પણ આપણે કહી શક્યા. તો આ એક સમજવાની વાત છે કે કોઈ પણ સર્જક છે એ સર્જકની સાથે એનું પોતાનું એક નિશ્ચિત સ્વરૂપ જોડાયું છે અને એને કારણે સાહિત્ય જગતમાં તેની એક મોટી ઓળખ બની છે. હવે એ જ વાત આપણે જો અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે પ્રથમ સર્જક છે એ છે દલપતરામ. બરાબર, દલપતરામથી આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. તેમણે બાપાની પીપર એવું સરસ મજાનું કાવ્ય આપ્યું. એમણે બીજા પણ હાસ્ય વિનોદ કટાક્ષને લગતા કેટલાક કાવ્યો આપ્યા. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. બહુ જ મને યાદ છે કે હું 4થા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે આ રચના અમારે ભણવામાં આવતી હતી અને આખી રચના આજે પણ મને કંઠસ્થ છે. તો આજે દલપતરામને આપણે આ રીતે યાદ કરીએ છીએ. હવે ખાસ કરીને દલપતરામ સુધારક યુગ, આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જે યુગ વિભાગ આપણે પાડીએ છીએ એનો પ્રથમ યુગ એટલે સુધારક યુગ અને એ સુધારક યુગમાં દલપતરામને કારણે ખાસ્સા એવા ફેરફારો આવ્યા છે. સર્જકીય દૃષ્ટિએ ખાસ્સા એવા ફેરફારો આવ્યા છે અને એને લીધે એને સુધારક યુગ પણ કહેવામાં આવ્યો અને નર્મદ દલપત યુગ તરીકે પણ કહેવામાં આવ્યો. પણ આની આપણે વધુ વિગતે વાત કરીશું. અત્યારે તો મારે તમને એમ જ જણાવવું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જો તમે યુગ વિભાગોની વાત કરવા માંગો તો સુધારક યુગ, પંડિત યુગ, હવે એમાં પણ કેટલાક જુદી જુદી સંજ્ઞાઓથી તેમને ઓળખવામાં આવ્યું છે. જેમ કે સુધારક યુગને નર્મદ દલપત યુગ કહેવામાં આવ્યો. એ જ દૃષ્ટિએ પંડિત યુગ છે તો એને ગોવર્ધન યુગ કહેવામાં આવ્યો, એને સાક્ષર યુગ પણ કહેવામાં આવ્યો. બરાબર, એને સમન્વય યુગ પણ કહેવામાં આવ્યો. 2 સંસ્કૃતિ, 2 ભાષાઓનું જોડાણ કરનારો યુગ પણ કહેવામાં આવ્યો. ત્યારબાદ આવે છે ગાંધી યુગ, જેમાં ગાંધીજીનું જ સર્વોચ્ચ એમ કહેવાય કે કાર્ય અને એમનું સર્જન એમાં પ્રભુત્વ દર્શાવતું હોવાથી એમની પ્રવૃત્તિઓને કારણે એ યુગને આપણે ગાંધી યુગ તરીકે ઓળખીએ છીએ. મોહન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અનુગાંધી યુગ આવે છે. ત્યારબાદ આધુનિક યુગ કહેવામાં આવે છે. આધુનિક પછી આવ્યો આધુનિકોત્તર યુગ. તો આ રીતે તમે જુઓ કે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં હેમ યુગ, નરસિંહ યુગ, અખો યુગ, શામળ યુગ, પ્રેમાનંદ યુગ અને દયારામ યુગ, એ રીતે યુગ વિભાગ તેમના સર્જન વિશેષને કારણે સર્જકોના નામ પરથી કરવામાં આવ્યો. એ જ દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને પણ આપણે સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, આધુનિકોત્તર યુગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ તો ગુજરાતી સાહિત્યનો એક સર્વસામાન્ય પરિચય છે. આ કોઈ મેં તમને બહુ જ ગહનમાં હજી ઉતરીને આ પરિચય આપ્યો નથી, કેમ કે બહુ જ બધા સર્જકો છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અને એ સર્જકોના સર્જન વિશેષને કારણે પણ એ યુગને એક પોતાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠીના નામ પરથી ગોવર્ધન યુગ નામ એટલા માટે પડ્યું કારણ કે ગુજરાતી સાહિત્યની મહાનવલકથા તેમણે આપી, સરસ્વતીચંદ્ર, અને આટલું ઉત્તમ સાહિત્ય આપીને કેમ નહીં એ યુગને આપણે ગોવર્ધન યુગ તરીકે સ્વીકારવો જ જોઈએ. તો એ દૃષ્ટિએ જોઈએ તો અનુગાંધી યુગ કે આધુનિક યુગમાં આપણે કોઈ એક સર્જકના નામ પરથી એને એટલા માટે સન્માનિત નથી કરી શકતા કેમ કે એમાં એક કરતાં વધુ સર્જકો છે જેમના સર્જન વિશેષ વધુ છે અને એને કારણે એ આખા યુગકાળને આપણે, એ આખા સમયખંડને આપણે કોઈ સર્જકના નામથી નવાજી નથી શકતા.
તો મિત્રો આજે આપણે થોડીક જ વાત કરી છે, હજી આ પરિચયમાં ગયા છે અને આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે. તો કેવી રીતે વિદ્યાર્થી ધીરે ધીરે ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષામાં વિષય પ્રવેશ કરી શકે એ હેતુથી જ એક આ ટૂંકમાં માહિતી આપતો પરિચય વિડીયો તૈયાર કર્યો છે. આશા રાખું છું વિદ્યાર્થીઓને એમાં જરૂર સમજ પડશે અને ધીરે ધીરે ગુજરાતી સાહિત્યને સમજવાની એક પ્રેરણા પણ મળશે. નમસ્કાર મિત્રો. તો હવે આપણે આજે જોઈશું કે આપણે સાહિત્ય શા માટે ભણવું જોઈએ. આપણો સાહિત્ય સાથે શું સંબંધ છે? મનુષ્ય માત્રનો સાહિત્ય સાથે સંબંધ છે. આપણે જો પ્રાચીન સાહિત્યની વાત કરીએ તો છેક મહાકાવ્યો જે થયા, રામાયણ, મહાભારત, ઉત્તર રામચરિત, આ બધી જે સાહિત્ય કૃતિ સંસ્કૃતમાં આવી, વેદ, પુરાણ, આ બધાની રચના શા માટે થઈ? તો એવું કહેવાય છે કે ભાગવતમમાં પણ એનું વર્ણન છે કે શ્રીમદ ભાગવતમમાં એનું વર્ણન છે કે ઈશ્વરની ઈચ્છા શક્તિથી સૃષ્ટિનું સર્જન થયું છે. આપણે જ્યારે ઈશ્વર શબ્દ એમ પ્રકટ કરીએ છીએ, બોલીએ છીએ, ત્યારે આપણે એને શું સમજવું? ઈશ્વર એટલે પરમ ચૈતન્ય શક્તિ, પરમ તત્વ શક્તિ, પરમ આહ્લાદિની શક્તિ. આ એક જુદો મુદ્દો છે કે આપણે એના વિશે ઘણા કલાકો વાત કરી શકીએ છીએ. પણ ઈશ્વરની જે યોગ શક્તિથી, ઈશ્વરની ઈચ્છા શક્તિથી આ સૃષ્ટિનું સર્જન થયું. જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ઈશ્વરના મનમાં, એમના ચિત્તમાં એક પરિકલ્પના હતી અને એ આ સાકાર થઈ છે સૃષ્ટિમાં. સૃષ્ટિ કહેતા આપણે એને પ્રકૃતિ કહીશું, માનવ જીવન કહીશું, જીવ સૃષ્ટિ કહીશું, બરાબર? એ બધાનો એમાં સમાવેશ થઈ જાય છે. મનુષ્ય, જીવ, કીટક, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ અને અન્ય જે જીવો કે જેને આપણે નરી આંખે પણ જોઈ નથી શકતા અને છતાં તેનું અસ્તિત્વ આ જગતમાં છે. તો એ તમામ આ જે જીવ સૃષ્ટિ છે એ આ પ્રકૃતિની વચ્ચે જીવે છે, સંવેદના અનુભવે છે. હવે તમને એમ થશે કે હું સાહિત્યમાં આ બધી વાત શા માટે કરું છું? કારણ કે સાહિત્યમાં જીવનની વાત આવે છે અને જીવન એ પ્રકૃતિ સાથે જોડાયેલું તત્વ છે, અસ્તિત્વ સાથે જોડાયેલું તત્વ છે. આપણે જીવનની વ્યાખ્યા શું કરીશું મિત્રો? કોને કહીશું આપણે જીવન? જીવન એટલે જે જીવે છે તે. તો જીવે છે કોણ? તો પ્રકૃતિ જીવે છે, જીવ સૃષ્ટિ જીવે છે. એ જીવ સૃષ્ટિમાં જે અન્ય જીવોનો સમાવેશ થઈ જાય છે, હમણાં મેં અગાઉ વાત કરી તે દરેકનો, તે સર્વનો એમાં સમાવેશ થઈ જાય છે. અને એ જ અસ્તિત્વ એટલે જીવન. એટલે ટૂંકમાં જીવન એટલે અસ્તિત્વ, બરાબર? તો અસ્તિત્વને ટકાવી રાખવાની જ બધી મથામણો છે આપણી, રાઈટ? અસ્તિત્વને ટકાવી રાખવાની જ આપણી મથામણો છે. અને એટલે કેવી રીતે આ અસ્તિત્વ ટકી શકશે, અથવા આપણે આપણા અસ્તિત્વની ઓળખ કેવી રીતે પામી શકીશું, અથવા અસ્તિત્વનો આપણો પરિચય આપણી સાથેનો કેવી રીતે હોવો જોઈએ, આ બધાનો જે એક ક્રમ નિશ્ચિત થાય છે સમજની દિશામાં, સમજવામાં, એમાં સાહિત્ય બહુ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. અને આમ પણ આપણા પૂર્વ મીમાંસકો આચાર્યો કહી ગયા છે કે જીવન એ સાહિત્યમાં પ્રવર્તે છે, અર્થાત સાહિત્યનો ઉદ્ભવ જીવનમાંથી થયો છે. જીવનનું જ પ્રતિબિંબ સાહિત્યમાં પડતું હોય છે. તો એ તદ્દન સાચી વાત છે. પછી સ્વરૂપો આવ્યા અને પછી સાહિત્ય કૃતિઓ આવીને બધું જ પછી. પણ મુખ્ય તો એનો આધાર છે આ જીવ સૃષ્ટિ, આ જીવન, આ પ્રકૃતિ. આ પ્રકૃતિ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પણ અહીં આપણે માત્ર એક પ્રકૃતિની વાત નથી કરતા, જેને આપણે વનસ્પતિ કહીએ છીએ કે જેને આપણે આપણી આસપાસ જંગલ ને આ બધું હવામાનને કહીએ છીએ, એ જ પ્રકૃતિ નહીં. પ્રકૃતિ પણ જડ અને ચેતન, પરા અપરા બંને પ્રકારની પ્રકૃતિની અહીં વાત છે. એને આપણે આપણા જીવન અસ્તિત્વ સાથે જોડીએ છીએ, બરાબર? દેખી શકાય તે અને ન દેખી શકાય તે પણ. તો આ જીવન ટકાવી રાખવાની બધી મથામણોની વચ્ચે આ બધું જ આપણે સાહિત્યમાં લઈ આવીએ છીએ. એનું પણ એક ઉદ્દેશ્ય છે. શા માટે આપણે સાહિત્યમાં એ લઈને આવ્યા? તો આપણી એક સમજ જીવન પ્રત્યેની, અસ્તિત્વ પ્રત્યેની, આપણી જે જવાબદારી છે, આપણું જે કર્મ છે, આપણી જે ફરજ છે, એ બધું નિશ્ચિત કરવા માટે આપણે આ બધું સાહિત્યમાં લઈને આવ્યા છે. આજે પન્નાલાલની વાર્તાઓ હોય કે પન્નાલાલની નવલકથા હોય, ઉમાશંકર જોશીનું વિશ્વશાંતિ કાવ્ય હોય,
સુંદરમના કાવ્યો હોય, 3 પાડોશી હોય કે પછી ટીટોડી અને સાગર એવી કંઈક રચના છે એ છે. તો એમાં જે પ્રાર્થના કાવ્યો છે એ, પ્રિયકાંત મણિયારના કાવ્યો હોય, કોઈ પણ સાહિત્યકાર કે કોઈ પણ કવિના કાવ્યો કે એની કૃતિ માત્ર, એ નવલકથા હોય, નાટક હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, જીવન ચરિત્ર હોય, આ બધામાં છેવટે તો સર્જક શું સિદ્ધ કરે છે? પોતાના અસ્તિત્વને સિદ્ધ કરે છે, પોતાના જીવનને સિદ્ધ કરે છે, હે ને? શા માટે સિદ્ધ કરે છે? શા માટે સિદ્ધ કરે છે? આપણે સાહિત્ય શા માટે રચવું જોઈએ? બીજો પ્રશ્ન છે, આની વિશે પણ આપણે વાત કરીશું. પણ એ પોતાના અસ્તિત્વનો એક ઉત્સવ કરવા માંગે છે. આપણે અત્યારે તો એ જોઈએ. એક કવિ જ્યારે રચના કરે છે તો કવિ વિનોદ જોશીએ હમણાં જ તાજેતરમાં મેં વાંચ્યું હતું કે એમણે એક સરસ વિધાન કર્યું છે કે કવિતા એ મારો આનંદ છે, એ મારી જવાબદારી નથી. બહુ સરસ, અને એકદમ દરેક વ્યક્તિ એની સાથે, દરેક કવિ સર્જક એની સાથે જોડાઈ શકે. એમને એ વિચાર પોતીકો લાગે એવું એમણે, એમ કહેવાય કે સર્વસામાન્ય સાર્વજનિક વિધાન એમણે કર્યું, અને એનાથી આપણે બિલકુલ એગ્રી થઈ શકીએ છીએ. સાહિત્ય એ આપણો આનંદ છે, એ આપણી જવાબદારી નથી. કવિતા એ આપણો આનંદ છે, આપણી જવાબદારી નથી. તો અહીં સાહિત્ય આપણે શા માટે રચવું જોઈએ? કારણ કે આપણે આપણા મનનો, આપણા ચિત્તને ખાલી કરવા માંગીએ છીએ. આપણે આપણા જીવનની બધી ચકળામણ, મથામણને ખંખેરી દેવા માંગીએ છીએ. માટે આપણે સાહિત્ય રચીએ છીએ. અહીં ભલે મમ્મટે આપણને જે 6 ઉદ્દેશ્ય કવિતા વિશેના આપ્યા, કે સાહિત્યના અન્ય સ્વરૂપો માટે પણ કોઈક ઉદ્દેશ હોઈ શકે, જેમ કે ડ્રામા એ એક અલગ પડી જતું સાહિત્ય સ્વરૂપ છે, એ આપણે જાણીએ છીએ, અને પછી એ તો સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયું છે. પહેલાં તો એ સામાજિક સ્વરૂપ હતું, એ વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી કવિતાનો સવાલ છે ત્યાં સુધી એનો પહેલો ઉદ્દેશ તો આનંદ છે. એટલે અહીં સાહિત્યમાં પણ આપણે મુખ્ય ઉદ્દેશ તો આનંદને જ સમજવો જોઈએ. પછી એની સાથે આપણે બીજા આજે કાળક્રમ પ્રમાણે આપણે ઉદ્દેશો જોડીએ તો એમાં કોઈ પ્રશ્ન નથી. તો મૂળ વાત એમ છે કે જીવનમાંથી જે સાહિત્યનું સર્જન થયું છે, અથવા તો એમ કહીએ કે સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ પૂરું પાડે છે. એનો ઉદ્ભવ જીવનમાંથી થયો છે, અને એટલે દરેક વ્યક્તિએ અહીં કોઈ ફેકલ્ટીની વાત નથી, કોઈ વિષયની વાત નથી કે ભાઈ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એમણે સાહિત્ય, જે આર્ટ્સના વિદ્યાર્થી છે એમણે જ સાહિત્ય વાંચવું જોઈએ, કોમર્સ કે સાયન્સના વિદ્યાર્થીઓ તો એમની એક દુનિયા જુદી છે. નો, એવું શક્ય નથી. કેમ કે જીવનમાં આપણે બધા સાથે છીએ, જગતમાં આપણે બધા સાથે છીએ. એ તો મનુષ્યએ એના વિભાગો કર્યા છે કે આને આર્ટ્સ કહીશું, આને કોમર્સ કહીશું, અને સાયન્સ કહીશું. હા, એ બધી એક તકનિક છે, એક વ્યવસ્થા છે. શિક્ષણની એક વ્યવસ્થા આપણે સિદ્ધ કરી છે. તો મૂળ તો બધું એક છે, મૂળ તો એક છે. જેમ સમુદ્ર હોય અને એનું એમ કહીએ કે એની અંદર બધી નદીઓનો સંગમ થઈ જાય છે. દરેક નદીના નામ ભલે જુદા હોય, પણ એમાં જળ તો એક છે. સોનાની વસ્તુઓ જુદી જુદી હોય, ચૂની, બુટ્ટી, હાથના કંગન, બધું જ, પણ હોય તો સોનું. એવી રીતે સાહિત્ય પદાર્થ જેને આપણે કહીએ છીએ એ એક છે, અને એ એટલો બધો બ્રોડ સબ્જેક્ટ છે, એ એટલો બધો એમ કહેવાય કે વિસ્તૃત ફલક પર કામ કરતું અથવા તો સિદ્ધ થતું એ એવું તત્વ છે, પરિબળ છે કે એ દરેક મનુષ્યને અસર કરે છે. બરાબર? અને દરેક મનુષ્યને એક સરખો આનંદ આપી શકે છે. એ ચાહે સાયન્સનો વિદ્યાર્થી હોય, એ ચાહે કોમર્સનો વિદ્યાર્થી હોય, ગમે તે વિષય કે ગમે તે ફેકલ્ટીમાં આવતો હોય, એને એનાથી કોઈ જ મતલબ ન હોય. તો આર્ટ્સમાં આપણે જ્યારે આ બધા સાહિત્ય ભાષાના માધ્યમથી ભણીએ છીએ ત્યારે આપણી એક આપણી મેન્ટાલિટી, આપણી જે મનોદશા છે એવી સિદ્ધ થઈ જાય છે કે ભાઈ ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય કે ઉર્દૂ હોય કે આ બધી જે ભાષાઓ છે એ બધું સાહિત્ય કહેવાય, અને એ તો માત્ર આર્ટ્સનો વિદ્યાર્થી ભણતો હોય. પણ એવું નથી. એ તો હવે તમને ખબર છે કે કેટલાય એટલા બધા સર્જકો થઈ ગયા કે જે સાયન્સના હશે, જે લો એટલે કે કાયદાના પણ હશે, જે કોમર્સના પણ હશે. આજે કેટલાય કવિઓ એવા છે કે જે ડૉક્ટર છે, વકીલ છે, એ મોટા પોલિટિશિયન પણ હોઈ શકે છે, તો પણ એક સારા ઉત્તમ સર્જક બને છે. કારણ કે સાહિત્ય એ સર્જકતા સાથે જોડાયેલો શબ્દ છે. સાહિત્ય એ સર્જકતા સાથે, પ્રતિભા સાથે, કલા સાથે, આપણી અંદરની જે ભીતરી શક્તિ છે એની સાથે જોડાયેલો વિષય છે.
અને એટલે એને આવા આપણે આપણી શિક્ષણની આવી વ્યવસ્થામાં એને એક જુદો વિભાગ નહીં પાડી શકતા, બરાબર, નહીં પાડી શકીએ. તો આપણે વાત એમ જ કરતા હતા કે જીવનમાંથી જ સાહિત્યનો ઉદ્ભવ થયો છે, અને એટલે શા માટે આપણે સાહિત્ય ભણવું જોઈએ? તો આપણે આપણા અસ્તિત્વને જાણવા માટે, આપણા જીવનને જાણવા માટે. આપણે ઘણી વખત તમને એમ પ્રશ્ન થાય કે બીજા સર્જકોએ સાહિત્ય લખ્યું હોય એને આપણા જીવન સાથે શું તાલમેલ છે, એમાં આપણે આપણા જીવનને કેવી રીતે જાણી શકીએ છીએ? તો પ્રશ્ન બરાબર છે. તો સમજવાનું એ જ છે કે એક સર્જક, આપણે પન્નાલાલની વાત કરીએ તો પન્નાલાલ કંકુ વાર્તા લખે કે નવલકથા લખે, બરાબર, વાત્રકને કાંઠે એ વાર્તા લખે તો એનાથી આજના ભાવક પર એ શું અસર કરી શકે? તો બિલકુલ અસર કરી શકે, કારણ કે જ્યારે કોઈ સર્જક જીવનની કોઈ એકાદ ઘટનાને શબ્દ દેહે સાહિત્યમાં મૂકી આપતો હોય છે, ત્યારે એમાં જે સંવેદના પ્રગટ કરી હોય છે, એનો જે હેતુ હોય છે, એ દરેકના જીવનને અસર કરતો હોય છે. એક સીધીને સટ વાત કરું કે આપણે ફિલ્મો કેમ જોઈએ છે? જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ, આપણે 3 ઇડિયટ્સ ફિલ્મની વાત કરીએ તો આપણે જોઈ ત્યારે એ આમિર ખાને બનાવી કે પછી આમિર ખાન અને એના જે મિત્રો એની સાથે જોડાઈને એના જીવનમાં જે ઘટના બનીને એમાંથી એ સિદ્ધ થયું કે ભાઈ શિક્ષણ એ માત્ર એકદમ જડ સ્વરૂપમાં ના હોવું જોઈએ, એને આપણી ઇન્ટરનલ શક્તિ જેને કહેવાય એનર્જી છે એની સાથે પણ જોડવું જોઈએ. હા, પ્રતિભાથી પણ જીવી જવાય છે, કલાથી પણ માણસ જીવી શકે છે, એનાથી પણ એક બહુ જ મોટો મનુષ્ય બની શકે છે. માત્ર ગોખેલું શિક્ષણ સિદ્ધ કરવાથી આપણે કંઈ પ્રાપ્ત નથી કરી શકતા જીવનમાં. એ જે શક્તિઓને સમજવાની મથામણ છે, એમાં આપણી પોતાની જાતને સમજવાની મથામણ છે, એ એમાં એમણે સિદ્ધ કર્યું, બરાબર. આજે એ ફિલ્મ કેટલાય લોકોએ જોઈ તો લોકોની ચેન્જ થઈ ગઈ. શું મેન્ટાલિટી, શું કેવી રીતે ચેન્જ થઈ? તો એ જોવાથી લોકોને ખબર પડી, હા મારી પણ કોઈક ઈચ્છા હતી કે હું આ બનું, મારે આ રીતે ભણવું હતું, જેમ એમાં બતાવવામાં આવ્યું છે એ કેમ અસર કરે છે, એનું અનુસંધાન કેમ થાય છે. એ અનુસંધાન થવાથી આપણા ચિત્તની અંદર ચાલતી જે આંતરમથામણો છે, આપણે જાત સાથેનો જે સંઘર્ષ છે એ થોડું શમવા લાગે છે. એને કારણે આપણને આપણા પ્રશ્નોના ઉત્તર મળે છે. એટલે મુખ્ય વાત એ છે કે જ્યારે આપણે અન્ય કોઈ સાહિત્યને વાંચીએ છીએ, અન્ય કોઈના જીવનના સાહિત્યને વાંચીએ છીએ, ત્યારે આપણને આપણી અંદર, આપણા ચિત્તમાં, આપણા મનમાં, આપણા હૃદયમાં ચાલતી જે આંતરમથામણો છે એનો ઉકેલ જડે છે. હા, અથવા તો આપણો અંદરનો જે ભાવ છે એ સાધારણીકરણ પામે છે, કેથાર્સિસ થાય છે આપણા હૃદયનું. આપણે જાણે એના જીવનમાં કંઈક સારું થયું ને એનો આનંદ આપણને અનુભવાય છે. આ એકત્વનો ભાવ સધાય છે, બરાબર. તો સાહિત્ય એ રીતે આપણને આનંદ આપે છે, એ રીતે આનંદ આપે છે, આપણને શિક્ષણ પૂરું પાડે છે. કેટલી વસ્તુ એવી છે, કેટલી વાતો એવી છે, કેટલાય પ્રશ્નો એવા છે જેના ઉકેલ આપણને કોઈની પાસેથી નથી મળતા, જેની એમ કહેવાય ગૂંચ કોઈનાથી નથી ઉકેલાતી, આપણે સ્વયં નથી ઉકેલી શકતા. પણ તે સમયે આવી કોઈ એકાદ સાહિત્ય કૃતિ, એકાદ કાવ્ય રચના, એકાદ વાર્તા, નવલકથાનું એકાદ ચેપ્ટર, કે પછી ફિલ્મનો એકાદ ભાગ, એકાદ ઘટના આપણા હૃદયને એવી અસર કરી જાય છે કે આપણે બહુ સમય પછી આપણી અંદર એવો ઝબકાર થાય છે કે મને મારા પ્રશ્નનો ઉકેલ મળી ગયો. તો આ રીતે તમે જુઓ કે સાહિત્ય આમ શિક્ષણ પણ પૂરું પાડે છે, સાહિત્ય બોધ પણ આપે છે. એ પછીના મુદ્દા છે, પણ પ્રથમ તો સાહિત્ય એ આનંદ આપે છે. જ્યારે મનુષ્ય પોતાના કર્મોથી જડ થતો જાય, એટલે કે કર્મ કરતો જાય ને એમાં જડત્વનો અનુભવ કરતો જાય, અને ત્યારે એને પોતાના હૃદયમાં આનંદની અનુભૂતિનો અહેસાસ કરવો હોય, ત્યારે મનુષ્ય કોની પાસે જાય છે? સાહિત્ય પાસે જાય છે. અને સાહિત્ય એ કદાચ મને લાગે છે કે માણસના ચિત્તમાં પડેલું પેલું જન્મોથી, કેટલાય જન્મોથી એકદમ સુષુપ્ત રહેલું જે સર્જનાત્મકતાનું જે પડ છે, એના કીવર્ડ્સ ખોલી આપે છે, એની ચાવી, એનું તાળું, જે કંઈ કહો, આખી સામગ્રી, આખી વ્યવસ્થા, એ બધું શુદ્ધ કરી આપે છે. અને એટલે પણ આજના વિદ્યાર્થીએ સાહિત્ય વાંચવું જોઈએ, અનુભવની દિશામાં એને પામવું જોઈએ. આજે આપણે બધું અનુભવીએ છીએ આપણી જગતની અંદર. તમે જુઓ કે આજે કોરોના વાયરસ બરાબર ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે એક તરફ સાહિત્યકારો, કવિઓ કોરોના વાયરસ પર પણ કવિતા લખે છે. એક સામાન્ય માણસ માટે એ જાણે અઘરો વિષય છે, એને એમ થાય કે આપણને આવું બધું લખતા ના આવડે એવું થાય, પણ કવિ હોય તો લખે છે ને. તો
સામાન્યમાં સામાન્ય બનેલી ઘટના પણ મનુષ્ય એનો અનુભવ કરીને જ્યારે એને શબ્દદેહ પૂરો પાડે છે ત્યારે તે સાહિત્ય બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બીજા સાહિત્ય રસિક મિત્રોને હું એવી અપીલ નથી કરતી કે તમે સાહિત્ય વાંચો, પણ હું એક વિનંતી જરૂર કરું, એવી વિનંતી કરું કે સાહિત્ય એટલીસ્ટ તમને માનસિક શાંતિ આપશે. હવે તમારે ચોઈસ કરવાનું છે કે તમારે કેવું સાહિત્ય વાંચવું છે, બરાબર. આપણે જ્યારે જમવા જઈએ છીએ જમણવારમાં, તો આપણી સામે બહુ જાત જાતના પકવાનો હોય, પણ ચોઈસ ઇઝ યોર. તમને ખબર હોય કે તમારે કેવું પ્રકારનું ભોજન જોઈએ છે, એમાંથી તમારે એને વીણી લેવાનું હોય, શોધી લેવાનું હોય અને ચાખી લેવાનું હોય છે. પછી એનો આનંદ તો તમે સ્વયં જ પ્રાપ્ત કરવાના છો. બહુ સ્વાભાવિક વાત છે. એટલે મારો આજનો જે કહેવાનો ઉદ્દેશ તો એ જ કે આજનો F5નો વિદ્યાર્થી હોય કે સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી હોય, એને માટે કશું અઘરું નથી. સાહિત્ય સમજવું એ સરળ છે. તમારે એમાં ડૂબકી લગાવવી પડશે. મને એક નાનપણમાં હું એક આ પાઠ ભણેલી બતકનું બચ્ચું, ત્રીજા ચોથા ધોરણમાં આઈ થિંક હું ભણી હતી અને મને આ શીખવા મળ્યું કે પેલું બતકનું બચ્ચું હતું ને, એને તરતા નહોતું આવડતું. તો એની માં વિચારે છે, બતક વિચારે છે કે મારું બચ્ચું ક્યારે તરતા શીખશે પાણીમાં, નહીં તરે તો એ કેવી રીતે આગળ જીવશે. એટલે પછી રોજ એને એમ કે ચાલ બેટા આપણે નદી કિનારે જઈએ, પણ એ ના પાડી દે. એ તો એમ કે હું તો નહીં નાવું, હું તો નહીં તરું. ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, ઠંડા ઠંડા પાણીમાં તરે કોણ. અને પછી બતકને એક આઈડિયા સૂઝ્યો કે હવે આને મારે એવી રીતે લઈ જવું પડશે કે એક ચાલાકી કરવી પડશે, ચતુરાઈ કરવી પડશે. અને એક દિવસ એ નદી કિનારે એમ કહે છે, સારું તું મને જોજે હું કેવી રીતે તરું છું, તારે કશું કરવાનું નથી, તારે ખાલી જોવાનો તો આનંદ લેવો છે ને. તો એ એગ્રી થઈ ગયું કે સારું. તો એ જોવાના ઉદ્દેશ્યથી આવ્યો હતો, પણ બતકે એને સહેજ પાણીમાં ધક્કો માર્યો. અને આપણે જાણીએ છીએ કે બતકનું બચ્ચું એટલે એનું કંઈ એટલું વજન નથી, અને એને પછી ધીરે ધીરે પહેલાં તો છપછપિયા મારે છે, ડૂબવાની આમ જાણે એને આમ ડર લાગે છે, અને પછી એકદમ પોતાની પાંખોથી એ તરવા લાગે છે. અને પછી પહેલાં જે એને ગભરામણ થઈ, મથામણ થઈ, એ બધી જ શમી ગઈ. અને પછી એણે પોતાનું જે પહેલાં ગીત ગાયેલું કે ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, ઠંડા ઠંડા પાણીમાં તરે કોણ, હું તો નહીં નાવું, હું તો નહીં તરું, એ આખું જે કાવ્ય હતું એ બદલાઈ ગયું, એનું વિધાન બદલાઈ ગયું. અને એના પછી એ શું કહે છે, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં તરવાની મજા. તો જુઓ, આ આનંદ એને પ્રાપ્ત થઈ ગયો. એટલે આના પરથી એક ઉદ્દેશ્ય સિદ્ધ થયો, એક શીખ આપણને મળી, એક જાણવાનું મળ્યું કે કોઈ પણ વિષય તમારી માટે નવો ત્યારે જ છે જ્યાં સુધી તમે એનાથી અજાણ છો. જેવા તમે એના સંપર્કમાં આવો છો, એની સાથે તમે અનુસંધાન અનુભવો છો, તમે એમાં ડૂબકી લગાવો છો, ત્યારે એ વિષય તમારી માટે અઘરો રહેતો નથી. તો મને આશા છે કે સાહિત્યને સમજવાની દિશામાં વિદ્યાર્થીને મારી આ વાતો કામ લાગશે. હજી આમાં ઘણું બધું આપણે સમજાવી શકીએ, ઘણા બધા દૃષ્ટાંતોથી વાત કરી શકીએ, પણ મને અત્યારે જે સરળ લાગ્યું છે એની જ મેં વાત કરી છે. દરેક વિદ્યાર્થી, જે BAના વિદ્યાર્થીઓ છે, ખાસ આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, એમણે એવી મેન્ટાલિટી રાખવાની જરૂર નથી કે ગુજરાતી વિષય ભણીને આપણે શું કરી લેવાના, આ સાહિત્ય ભણીને આપણે શું કરી લેવાના. મને લાગે છે કે જીવનમાં આવતા ઘણા બધા સંઘર્ષોમાંથી પાર થવા માટે પણ એક માર્ગદર્શક, એક સમીક્ષક તરીકે તો આ સાહિત્ય તમારી માટે જરૂર કારણભૂત નીવડશે. થેન્ક યુ વેરી મચ.